ભાવનગર જિલ્લામાં શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો સામે આવ્યો છે। મહુવાના કોટિયા પ્રાથમિક શાળામાં 1 વર્ષથી શિક્ષિકા રહે છે સતત ગેરહાજર। કુલ 6 શિક્ષકોના સ્ટાફ ધરાવતી સ્કૂલમાં 5 શિક્ષકો નિયમિત ફરજ પર રહે છે હાજર। ગેરહાજર રહેતા ગીતાબા નામના શિક્ષક નિમણૂક થયા બાદ શાળાએ ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે। 1 વર્ષથી તેઓ નોકરી પર હાજર થયેલ નથી અને કોટિયા સ્કૂલના બાળકો તેમને ઓળખતા પણ નથી। કયા કારણોસર શિક્ષિકા વિરુદ્ધ આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી તે પણ મોટો પ્રશ્ન છે। કોટિયા સ્કૂલના 105 બાળકોના ભવિષ્ય અને શિક્ષણ બગડી રહ્યું છે ત્યારે બાળકોના ભવિષ્ય માટે જવાબદાર કોણ? પ્રાપ્ત માહિતી મુજબ ગીતાબા વિદેશમાં રહે છે। આ અંગે કોટિયા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા માહિતી આપવામાં આવે। સતત 1 વર્ષથી ગેરહાજર રહેતા શિક્ષક સામે સ્કૂલ પ્રિન્સિપાલ દ્વારા કોઈ કાર્યવાહી કેમ ના કરી તે પણ એક મોટો સવાલ। ભાવનગર જિલ્લામાં સરકારી શાળામાં આવો બનાવ સામે આવતા ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે। અશ્વિન ગોહાલ, જી ન્યૂઝ, ભાવનગર।